હું જતો જ નથી ત્યાં આગળ. અચ્છા, એ જે બેઠક કરે છે ત્યાં આજુબાજુના વિસ્તારમાં કોઈ મંદિર છે કે નથી, કે કશું ખાલી જ એમ? નહીં, મંદિર કશું જ નહીં, ખાલી ખેતરોમાં આ લોકો ફર્યા કરે છે. પેલા અહીંયા અચ્છા, બુલેટ આ પાટિયા લોકો હતું. ખેતરમાં, એના પોતાના ખેતરમાં સગવડ ના 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 સાચવેલી છે? ના ના, હવે કઈક બીજાના ખેતરમાં હતો પેલા, હા. કઈક ખુલ્લી જગ્યા પડી હતી હમ અહીંયા હમ વેપારી ત્યાં આગળ કરી હતું. અને ત્યાંથી પછી પાછો લઈ ગયો આમ લાલીના રોડ ઉપર. હમ લાલીના રોડ ઉપરથી પછી પાછું આને અહીંયા આગળ પાછું જમાવ્યું છે આ બાજુ, 3 રસ્તા બાજુ. હમ હમ હમ. નીરાફામ સામે ખેતરો બધા છૂટા હતા. અને હા જે હા. સોસાયટી વાળા વિરોધ તો કરે જ છે કે સોસાયટીમાં બી એ લોકોને અડચણ છે, કેમ કે ગાડીઓ મુકાયા તે બધું પબ્લિક રાત સુધીમાં રાતના લોકો આવી તો જતા હોય ત્યાંના છે. તંત્રને તમે ક્યારેય આ બાબતે ક્યારેય અવગત નથી કર્યું? અરે બધા રજૂઆત તો કરે છે, પણ બહારની જે પબ્લિક છે ને એ વસ્તુ છે ને, હાલનું પબ્લિક તો જતું જ નથી. હા હા. આમાં એના પબ્લિક જાય ખરું, પણ શું પેલું ખાવા પીવાનું મળે. લોકો હમ અત્યારે શું છે કે ચાટણીયા થઈ ગયા છે હમ ખાવા હમ. પીવા વાળા, સમજો. હા હા. ખાવાનું મળ્યું બરાબર. હમ. એટલે અને એના એટલી જે પબ્લિક ને સાગર તો ત્યાં ખવડાવે છે એ લોકો? હા 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 ખવડાવે છે ને. અને એમાં આઈસરો ભરી ચોખા આવે છે. અચ્છા, એટલે કે બે બહાર થી નંબર બધું વાળા હોય આવે, ને, બહાર આમાં થી બે બધું નંબર, આવે છે એવું ને? હા 2 નંબર વાળા જે હોય બરાબર, હમ ₹1 નાખી દે, સમજો. હમ તો ભાઈ ગઈ વખતે જેવું હતું કે 2 આઈસર ભરીને કે ચોખા આયા. હમ લગભગ હમ 2 ડબ્બાની વાત હતી તારે, કે ગાડી ભરીને ડબ્બા તેલ ના આવ્યા બરાબર. હમ. હા, આ બધી ચર્ચાઓ થાય એટલે છે. આ લોકો ઘરના ખર્ચે તો કોઈને ખવડાવતા કશું નથી ને, જ બહાર થી બધું ના, આવે છે ને બહાર ટૂંકમાં? થી આવે છે, બહાર થી જ આવવાનું. આ બધી વસ્તુ બહાર થી જ આવવાની, કોઈ કઈ પોતાના પૈસે ખર્ચો કરતો નથી, સમજો. અને એના બરોબર. જે કુટુંબિક જનો છે એ તો બધા વિરોધી છે હમ જ. હમ હમ. એમાં એવું નથી કે નથી વિરોધી, બધા જ વિરોધી છે. બરોબર બરાબર. બરોબર. હા અમે હા. એસએસટી દળમાં અહીંયા જોડાઈ ગયેલા છીએ. હમ બારેજામાં, ખેડા હમ જિલ્લામાં. હમ અને એના અવારનવાર આપણે કહીશું અહીંયા બરોબર. અમારું નામ બૌદ્ધ ધર્મ અપનાયેલો છે બધા ઘણાએ. હા હા. આગેવા નીકળ્યો. હમ અને મેં જોયું તો સાલું બારેજાની અંદર તો એટલો ટ્રાફિક, કે મેં ટ્રાફિક કેમ હતા, કે ભાઈ ખુખાર મેલેરિયા ત્યાં બધા ચાલતા જાય છે ધજાઓ લઈ લઈને. હા હા ઓહો, હા. મેં કીધું. પોલીસ તંત્ર જોતું નહીં કે આને કઈક દૂર ભગાડો. પછી એવી હમ. ચર્ચા થતી હતી કે ભાઈ આને કઈક તો ખેતરમાં એના ઉપર તો ક્યાંક ફરિયાદ પણ થયેલી હતી ફરિયાદ કઈક, તો પેલા તો ઇંગ્લિશ બેસતો હતો પેલા. દારૂ વેચતો તો એવું ને? હા, ઇંગ્લિશ બેસતો તો તો ફરિયાદ થયેલી જ હતી. અચ્છા, પણ મતલબ આ તો એક કેવું નંબરનો છે, પહેલેથી લફંડો છે એ પહેલો વ્યક્તિ. પહેલો લફોડિંગ છે પહેલેથી કેવું. હવે હમ અત્યારે ગાદી પર પોતે નહીં બેસતો. મેં એવું જાણવા મળ્યું કે ગાદી પર તો નહીં બેસવા આવતો, હમ પણ પબ્લિક જે એને જે ગાદી કરી છે ને હમ. ત્યાં પગે લાગવા માટે આવે છે, એમ લાઈન લાગે છે એમ. હવે ત્યાં તો બરોબર. બધા લુખાઈ આવતા હોય, સમજો. બરાબર. બેન હમ. બે દીકરીઓ નવરાત્રે લોકો આવી જતા હોય છે. એટલે આદિવાસી તો મહિલાઓનો અને પુરુષોનો વિભાગ અલગ છે કે બધા લોકોને સાથે ના જ ના, બધા બેસાડ? ભેગા જ, કોઈ અચ્છા, અલગ તો નહીં. ત્યાં તો ખીચા કાતરું ને બધા લોકો બધા આવતા હોય. રીતે આવે, બધી રીતે આવે. તો બધી ઘણા રીતના લોકોના આવવાના. દાગીના કે કઈ પર્સ કે બધું પૈસા ને જતું જ ઘણું રહે. બધું વચ્ચે ચોરી વચ્ચે એવું જતું. સાંભળ્યું તું મેં. હમ અહીંયા બાજુમાં હું પોસ્ટ ઓફિસમાં નોકરી કરું છું, શાહીબાગ. હમ હાજી, બરાબર. અને અમે એવું બન્યું હતું કે રિક્ષા લઈને લોકો આવ્યા હતા, આખી રિક્ષા ચોરાઈ ગઈ હતી. પછી વચ્ચે ઓહો. કોઈ બાઈક વાળો કે સ્પીડ સ્પીડ જતો હશે, ના તો ટ્રાફિક હોય એટલે એ બી પડ્યો. હમ. એના બીજા ટાંગા ભાગી ગયા છે. ઓહો. એના બી ટાંગા ભાગી જશે. છોકરો જતો ત્યાં આગળ સેવકમાં જતો હતો, હમ હમ સેવા કરવા જતો હતો. હમ એને હમ. ટાંગા બધા મેલડી એને ટાંગા ભાગી નાખ્યા, તો એને ઉભો ના કર્યો. આટલા ટાઈમથી ત્યાં સેવકમાં જેની જતો હતો. રિક્ષા ચોરાઈ ગઈ એની રિક્ષા પાછી ના અપાઈ હવે મેળવી? એ ખબર નહીં, હવે એ તો એ સમાચાર મળ્યા નહીં, પણ મેદરા ગામ છે એનો કઈક ભાઈ ઠાકોર હતા એ બધા, અને કઈક આયા હતા રાત્રે. હમ. અને કે એમાં રિક્ષા ચોરાઈ ગઈ. ઘણાને નુકસાન તો થાય છે, પણ આમાં પબ્લિક કેમ આટલું બધું વિફર્યું છે એ જ ખબર નહીં પડતી. પબ્લિક તો ભાઈ આની ગાડરીયો પ્રવાહ છે, જ્યાં એક એ તો એક સાચી છે ઘેટાની તમારી. લાઈનમાં એક ઘેટું લાગી જાય ને ત્યાં હજારો એટલે ઘેટા પતી પછી, ગયું. બરોબર. તમે અને એક એમાં ઘેટાને કુવામાં ફેંકી દો એટલે બધા ઘેટા એની અને પાછળ પડી જવાના હે. એ છે વસ્તુ. અને આમાં શું છે કે મેં જોયું આમાં કે જે નીચલી કોમ છે એ જ આવે છે, બાકી એ હા, એ એસસી એસટી ઓબીસી જે બસ બસ મધ્યમ બસ વર્ગ છે આ ને, લોકોને પછાત વર્ગ. ટાર્ગેટ કર્યા છે. આ લોકોને ટાર્ગેટ કર્યા છે, હા કે હા નથી કે બીજા કોઈ ટાર્ગેટ. આમાં જો કોઈ પટેલ નથી આવતા, વાણિયા નથી આવતા, બરાબર. પછાત વર્ગ છે વધારે. પછાત વર્ગ એટલે બિલકુલ કે જે લોકોને ઘરમાં ખાવાના ફાફા છે, હમ 500 રૂપિયા ભાડું ખર્ચી નીકળી આવતા હોય છે. હમ મને તો એ દેખાતું નહીં, કારણ આટલા તમે રૂપિયા ખર્ચીને આવો છો. હમ આજે કોઈક સગાવાલાને ત્યાં જાઓ, ખબર લો તો કઈક હમ તમારું કલ્યાણ થશે. તો મહિલાઓની છેડછાડ પણ થતી હશે બેન થશે, દીકરીઓની બધું જ ત્યાં? થાય, બધું જ થાય. કેવું કે આ તો બરોબર. એટલે આ તો હું અહીંયા બેઠો નવરો થઈને મેં લાય મને કમલેશભાઈ તો યાદ કરવા દે, શું છે એમ. બરોબર હવે બરોબર. આનો કઈક તમે પર્દાફાશ કરવાના હતા એ અમે સમાચાર જાણ્યા હતા. હા, ધીરે ધીરે એના 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 એ જે આ પુઓ છે ને, હમ એમનો કોઈ ક્રિશ્ચિયનની દીકરી છે, એનું હા નામ હા શર્મિષ્ઠા કે એવું કંઈક છે. બરાબર. એમની સાથે આના અફેર છે, અને હા હા એના હા 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 તો ટૂંક સમયમાં એના પુરાવાઓ પણ અમને મળવાના છે. ના ના, મળશે મળશે. અને મળેલા જ છે. જો કે એને હમ જે એક્સિડન્ટ કર્યા હતા ને ગામની અંદર, ઉત્તરાયણ હતી ને એ વખતે આખી ગાડી ફરવી હતી, બરાબર, એની જ પોતાની ગાડી હતી. આ તો હમણાં કે નવી ગાડી આવી છે.
અને કંઈક પેલા મશીનો લાયા છે રૂપિયા ગણવા માટે. તો તમારા માતાના રૂપિયા ક્યાં કરવા? તમે એક કામ કરો ને, માતાના ઓ રૂપિયા નહીં જોતા, તમે બધા રૂપિયા લાવો છો હમ. એ ગરીબના કોઈ છાપરું હોય તેનો મકાન બાંધી આપો. એટલે એ લોકોએ રૂપિયા ગણવા માટે મશીન રાખ્યા છે? હા, મશીન રાખ્યા છે, એવા સમાચાર મને. મશીન લાયા છે, 3-4 મશીન લાયા છે. ઓહો, ઓહો, હા, એટલે એટલી બધું બધી પહોંચ્યું છે. ઇન્કમ છે એ લોકોને? હા હા, ઇન્કમ એટલે જબરજસ્ત ઇન્કમ. તમે જોવો તો અહીંયા હમ 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 હમ. ઇન્કમ ની તો વાત જ નહીં થાય એવી એમ. અરે રે રે યાર, હા, અમે એટલે તો મેં આની કીધું, પાછળ પડ્યા છે ને કરીએ હા, એ છે તો જે મને ખબર થતું છે હોય તે. કે તમે કે પડ્યા જ છો, એ તો બરાબર છે કે હમ. બરાબર. ખોટી રીતના લોકોને લૂંટે છે ને લોકો લોકો લૂંટે લૂંટાઈ છે ને પણ છે લોકો યાર, લૂંટાય રાજી છે, એમ ખુશીથી લોકો લૂંટાય જ લૂંટાવા. છે એમ. લોકો લૂંટાય જ છે. રાજી ખુશીથી લૂંટાવા જાય છે ત્યાં, જાય છે 100%. મેં ના રાજી કીધું ખુશીથી કે એમ. આજે તમે તમારા સગાવાલા ત્યાં આગળ જતા નથી, હમ બરાબર, અને તમે રવિવાર આવે એટલે સીધા તમે અહીંયા આગળ રાતના અહીંયા આગળ આવી જાઓ છો, તો તમે હમ. કોઈક સગાવાલા ત્યાં જાઓ, તમારું કોઈક તો ફેમિલી હોય, તમારું કોઈક ને ત્યાં આગળ તમારે જો રૂપિયા વધારે હોય તો તમે કોઈક આપડી ગરીબ છોકરી હોય તો એના દાન કરો, કઈ હમ એના હમ જમણવારમાં કંઈક આપો. હમ હમ. તમારે અહીંયા આગળ આપવાની ક્યાં જરૂર છે? અરે આ દારૂ પણ પીવે છે, જુગાર પણ હા રમે છે. હા, બધું જ બધું. કે એનાથી સાકરી તો છે ને બધા. હા. એવું કે આ તો આપણે શું કે જોયેલો છે આપણે ભાઈને, તો કહું છું હમ મેં તો નજરો નજર કે હું પેલા બારેજા પોસ્ટમાં હતો, અત્યારે હું સાહેબ જ છું ફોરેન હમ પોસ્ટ ઓફિસમાં. હમ કે પેલા બારેજા ત્યાં હું ફોરેન થી જાઉં ડબુડી માતાના ત્યાંથી ફોરેન થી પેલું આવતું હમ. પાર્સલ આવતા. તો બર જયારે અમારા કસ્ટમ સાહેબ હોય ને હમ કે ભાઈ આ ડબુડી માતા શું ખોલો છો, તો અમે અંદર ચુંદડી આવે, હમ કળશ આવે ને એવું બધું આવતું. હમ હમ હમ. એ ડબુડી માતાનું ચાલતું ત્યારે એ બધું આવતું ત્યારે. બરોબર. તો આ વ્યક્તિ ક્યાંય જાય છે આજુબાજુના વિસ્તારમાં ક્યાંય પગલા પાડવા કે ના, ક્યાંય? એવા પગલા પાડવા માટે એવા બી સમાચાર મળે કે પગલા પાડવા જાય ને તો ₹1,00,000 લે. ઓહો. આજે તમારા ઘરે બોલાયા હોય હમ. શું કે ભાઈ માળીના પગલા પડાવે છે તો કે હમ. ₹1,00,000 લે છે, એવા કઈક સમાચાર છે પાછા. મતલબ આને આવક ઇન્કમ જે છે જબરજસ્ત છે ટૂંકમાં. જબરજસ્ત એટલે જબરજસ્ત. એનો દાદો અને બારેજામાં પૂનમભાઈ ની ભજીયાની દુકાન હતી, હમ. બરાબર. ભજીયાની દુકાન હતી. એનો દાદો પોતે નતો માનતો. હા 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 હા. એનો દાદો કોઈ દિવસ ત્યાં આગળ તો કોઈ દિવસ એના નહીં ગયા. કુટુંબ પરિવાર એટલો વિરોધ કરે છે તો એના ઉપર કોઈ કાયદાકીય એક્શન લેવા વાળું ત્યાં નથી કે શું? એ તો એ તકલીફ કે છે ને પછી દાદા, તકલીફ તંત્રનું છે. પીઠબળ આના ઉપર કે એક આ વ્યક્તિએ તંત્રને ખરીદી લીધું હવે હોય કે? સામે તો એક વસ્તુ, સામે પોલીસ ચોકી છે પાછી, હમ સામાન્ય પોલીસ ચોકી જ છે ત્યાં આગળ, હમ બરાબર. પોલીસ વાળા ત્યાં બેસતા હોય છે, એવું નથી કે નથી પોલીસ વાળા, હમ બરાબર. હમ હમ હમ. હમ. બરોબર પણ બરોબર. કહેવાનો મતલબ કે આ અત્યારે એટલો ખુખાર થઈ ગયો છે, ખુખાર નામ જ એવું પાડ્યું છે, ખુખાર, હા, બરાબર. એ મેલડીનું. ખૂંખાર ને ક્રૂર છે જ પેલાથી. ઘણા બધા હમ. એના જે ગાડી ફેરવે છે બધા એના હા બધા લોકો ઉપર, એમાં કેટલા લોકોને કચડી નાખે છે. હા, એ બરોબર. સોસાયટી સામે ગંભીર ઈજાઓ નથી. પહોંચાડે છે અને એક બેન તો અને એમાં તમે કઈક જો એમને લાભુબેન જે હતું નામ લોકોને એનું, એક એ બેન બાઈ, તો એક્સપાયર થઈ ગયા છે. હા, એક બાઈ તો એક્સપાયર, ભાઈ એક્સપાયર થઈ જાય તો પછી આના પર ખરેખર તો ખૂનનો લાગુ પડે જ, હમ હમ સાહેબ હમ. મારા. હા, હે સાહેબ, બિલકુલ. બિલકુલ પડે જ, બરાબર. હમ તો હમ. સાલું આ પોલીસ બી તંત્ર, તંત્ર પછી એને સરકાર બી છાવરતું હોય એવું લાગે છે, તંત્ર એને તંત્ર તો છાવરતું. સાવર જ છે. તો નક્કી કે આજે એનો કેસ થઈ ગયો હોય માણસનો, હમ બુટલેગર તરીકે જાહેર થયેલો હોય, હમ બરાબર. આ જેમ નેતાઓ બુટલેગર છે, જેમ એમ સાચવાય એમ આને સાચવાય એવું છે, બરાબર. હમ 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 ઘણી વખત મેં તો એવો સમાચાર મળતા કે જયારે રામ ભૂમિ થઈ ને, તો હમ. કે આ રામવાડી રામ કે એને પેલી ત્યાં એને ધજા ચડાવવાની, આવા મેં તો સમાચાર જાણ્યા હતા. હા 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 હા. જે લોકો અહીંયા આગળ સેવકો બતાવતા હતા ને, હમ તો હમ હમ રસ્તામાં વાત કરે કે આ મારી તો એટલો બધો પરચો છે તો કે ત્યાં આગળ રામવાડી રામ છે ને, હમ. એટલે કે જે રામ ભૂમિમાં છે ને કે આની ધજા પેલી ચડી શકે. બોલો, બરાબર. આવા આવા સમાચાર છે. તો આ તંત્ર જ બધું ખોખલું હોય મતલબ ધતિંગ ત્યાં આગળ કરવામાં આ વ્યક્તિએ કોઈ ચીજ બાકી નથી રાખી, નહીં બધું રાખી, નહીં રાખી, અપનાવી નહીં લીધું છે, રાખી. સામ દંડ બધું જ, ભેદ બધું. બસ બસ, બધું જ, બધું જ, બધું જ છે બધી હો. નીતિઓ અપનાવી લીધી છે જેથી કરીને બધી નીતિ. જનતાને મૂર્ખ બનાવે છે હા, અને અત્યારે જનતાના કારણે એ એસો આરામ કરે છે ને અય્યાશી કરે છે. અય્યાશી કરે છે. મતલબ ફાટ્યો ફૂલો ફરે છે અત્યારે, એવું બસ કહીએ. બસ બસ બસ, એવું એવું કરો.